નમસ્કાર, ઇકબાલ રાંધનપરા. ટૂંક સમયની અંદર ટેટની પરીક્ષા આવી રહી છે, ત્યારે ખાસ અ, મહત્વના સામાયિકો વિશે લગભગ એકાદ એક પ્રશ્ન પૂછાતો હોય છે, કારણ કે પ્રાથમિક શિક્ષણની અંદર સામાયિકો ખૂબ મહત્વના હોય છે. તો આપણે આજે સામાયિક અને એને પ્રકાશન કોણ કરે છે તેની માહિતી આ વિડીયોમાં જોવાના છે. સામાયિક અને પ્રકાશન, તો એમાં પહેલું સામાયિક છે બાલમૂર્તિ, જેમનું પ્રકાશન નૂતન બાલ શિક્ષણ સંઘ વડોદરા દ્વારા કરવામાં આવે છે. બીજું છે ઘરશાળા, તેમનું સરસ્વતી વિદ્યાલય અમદાવાદ દ્વારા કરવામાં આવે છે. ધીંગા મસ્તી સામાયિક છે, એમનું વિકાસ વર્તુળ ટ્રસ્ટ ભાવનગર દ્વારા કરવામાં આવે છે પ્રકાશન. અધ્યયન અને અધ્યાપન ગુર્જર સાહિત્ય પ્રકાશન અમદાવાદ દ્વારા બહાર પાડવામાં આવે છે. ક્લાસરૂમ ટેકનિક નવભારત પ્રકાશન અમદાવાદ દ્વારા. પ્રગતિશીલ શિક્ષણ તંત્રી પીજી પટેલ અમદાવાદ દ્વારા. આદિત્ય કિરણ ક્ષેત્રી પ્રકાશન અમદાવાદ. પરબ ખૂબ મહત્વનું ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદ. બાળ વિશ્વ, આ પણ ખૂબ મહત્વનું છે, બાળ વિશ્વવિદ્યાલય ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા. જ્ઞાન સેતુ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદ દ્વારા બહાર પડે છે. જ્ઞાન શક્તિ સર્વ શિક્ષણ અભિયાન મિશન ગાંધીનગર. જીવન શિક્ષણ જીસીઆરટી ગાંધીનગર દ્વારા. શબ્દ સૃષ્ટિ બહુ મહત્વનો પ્રશ્ન છે, ગુજરાત સાહિત્ય અકાદમી અમદાવાદ દ્વારા બહાર પાડવામાં છે. અને બાલ સૃષ્ટિ અને પ્રત્યાયન ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવે છે. તો એટલા પ્રકાશનો ખાસ યાદ રાખવા છે, અને એમના પ્રકાશન અને એમના સામાયિકના નામ ખાસ યાદ રાખવા, જેથી કરીને એકાદ માર્ક જો પૂછાઈ જાય તો આપણને ખાસ એ આવડે. અસ્તુ, આભાર.